નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। પાટણની ઐતિહાસિક ધરતી પર આજે સામાજિક ઉત્સવની સાથે રાજકીય ગરમાવો પણ પરાકાષ્ઠાએ જોવા મળ્યો છે। વીર મેઘમાયા સાતમની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ આ મુલાકાત માત્ર સામાજિક ન રહેતા કોંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું। શું થયું છે આ ઘટના એ જોતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પાટણના હાઈવે માર્ગ પરથી નીકળેલી આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા। જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયાની આગેવાનીમાં આ રેલી બગવાડા દરવાજા ખાતે પહોંચી હતી। અહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી વીર મેઘમાયા અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા। જો કે ઉત્સવના આ માહોલમાં ત્યારે સોપો પડી ગયો જ્યારે જિગ્નેશ મેવાણીએ માઇક હાથમાં લીધું। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે, અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું। ત્યાં જે ઊંધો પડે એટલે ખબર પડે। મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલાં તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી। પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી, અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો। પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે, અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે, એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે। એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં, પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે। ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે, પણ જે જાતનો રાષ્ટ્રીય નેતા માને છે, ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જયારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચુક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે। આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે। આમના જે આ રોટલા શેકવાની વાત હતી એકચ્યુઅલી સમાજ વચ્ચે આજે પાટીદાર સમાજના, દલિત સમાજ વચ્ચે ભાગલા કેમ પડે અને પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેમ પડે એ પાટણની ધરતી ઉપર કામ કર્યું છે। એટલે મોવડી મંડળની પણ આવી વાત ચલાવી ના લેવી પડે અને જાહેરમાં એક્શન લેવી જોઈએ। વાત રહી કિરીટ પટેલે, તો કિરીટ પટેલ એક એવા નેતા છે જે સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળા નેતા છે। કિરીટ પટેલને પાટણની ધરતી ઉપર 108નું વિરોધ મળેલું છે। કિરીટ પટેલની અવગણના કોઈ કાળે થઈ શકે નહીં। સમગ્ર દલિત સમાજ આજે અમે કિરીટ પટેલના પડખે ઉભા છીએ કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાની કોઈ વાત સાંભળે નહીં। પાટીદાર સમાજને અમારી વિનંતી છે કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાના માનસિક ડોક્ટરની જરૂર છે। જિગ્નેશ મેવાણીએ નામ લીધા વગર જ કિરીટ પટેલ પર આડકતરી રીતે પ્રહાર કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી દિવસોમાં પાટણ કોંગ્રેસમાં આ આંતરિક ખેંચતાણ હજુ વધુ ઉગ્ર બની શકે છે। એક જ પક્ષના બે મોટા નેતાઓ વચ્ચેના આ વાકયુદ્ધ હવે રાજ્યના રાજકારણમાં ચર્ચા જગાવી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે મેવાણીના આ ચણા ફૂંદાવાળા નિવેદન પર કિરીટ પટેલ શું પ્રતિક્રિયા આપે છે અને હાઈકમાન્ડ આ નિવેદનને કઈ રીતે ઠાળે પાડે છે। ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।